હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ડોલનું ચિત્ર. તો ડોલનું ચિત્ર બનાવવા માટે આપણે સૌથી પહેલાં ડ્રોઈંગ બુક લઈ લીધી છે. હવે ડ્રોઈંગ બુક અને પેન્સિલની મદદથી આપણે ડોલનું ચિત્ર દોરવાની શરૂઆત કરીએ. હવે ડોલનું ચિત્ર બનાવવા માટે સૌથી પહેલાં આપણે એનો ફેસનો ભાગ દોરી દીધો છે. ફેસ જે માથાના વાળ હોય એ ભાગ દોરીને હવે શોલ્ડરનો ભાગ દોરતા જવાનું છે. શોલ્ડરનો ભાગ દોર્યા પછી આપણે અંદરની બાજુ બે હાથ દોરવાના છે, જે એ રીતે લાગે કે એને હાથ આગળની બાજુ પર રાખ્યા છે. હવે આપણે વચ્ચેના ભાગથી એને પૂરી કરી દેવાની છે બંને લાઈનને. ત્યાંથી એનો નીચેનો ઘેર કરવાનો છે, જેથી એનું ગાઉન ખૂબ સુંદર દેખાય. ઘેર આપણો લાંબો કરી દીધો છે. હવે નીચેની બાજુ બીજી એક લાઈન ખેંચવાની છે. હવે વચ્ચેના ભાગમાં એ ઘેર અને એની જે કોટીનો ભાગ છે એને જોઈન્ટ કરતી એક લાઈન કરવાની છે. હવે આપણે કોટીનો ભાગ શોલ્ડરથી અલગ કરી દેવાનો છે, જેથી એની ગરદનનો ભાગ આપણે અલગથી જોઈ શકીએ અને આપણે કલર પૂરવામાં પણ સરળતા રહે. હવે ઉપરથી આપણે એના વાળ કરી દીધા છે. આપણે વાળના ભાગમાં વધારે ડાર્ક કરી દીધું છે. હવે શોલ્ડરનો જે ભાગ છે એને હાથના ભાગની વચ્ચે જે ગાઉન છે એની દોરી બનાવી દીધી છે. આપણે આ ડોલની પાછળનો ભાગ જ બનાવ્યો છે. હવે આપણે ડોલમાં કલર કરવાનો છે, તો સૌથી પહેલાં જે શોલ્ડરનો ભાગ ખુલ્લો છે ત્યાં સ્કિન કલર કરી દઈએ. હવે એના બંને હાથમાં પણ કલર કરી દઈએ. સ્કિન કલર થઈ ગયો છે. હવે એનું ગાઉન પિંક કલરનું કરવાનું છે આપણે, જેના માટે મેં વોટર કલર યુઝ કર્યો છે. તમે સ્કેચ પેન, ચોક પેન કે પછી પેન્સિલ કલર પણ વાપરી શકો છો, પણ મને વોટર કલર ગમે છે તો મેં વોટર કલર વાપર્યો છે. આ રીતે આપણે ધીરે ધીરે આખા જ ગાઉનમાં કલર કરી દેવાનો છે.
વચ્ચેનો જે એની કોટીનો ભાગ છે ત્યાં પણ મેં બેબી પિંક કલર કરી દીધો છે. હવે આપણે એને આઉટલાઈન આપવાની છે. આપણી બાર્બી ડોલને આપણે આવી રીતે ધીરે ધીરે આઉટલાઈન આપતો જવાનું છે. હજુ આપણો વોટર કલર સુકાયો નથી, તેથી આઉટલાઈન આપણે થોડી આછી આછી દેખાઈ રહી છે. હવે આપણે એના માથાના ભાગના જે વાળ છે એને ખાલી લાઈનથી કમ્પ્લીટ કરવાના છે. આપણે ઈચ્છીએ તો બધા જ વાળને એકદમ બ્લેક કલરથી પણ કરી શકીએ, પણ મેં ખાલી આછા આછા લીટા જેવું કરી દીધું છે, જેથી કરીને એના અલગ અલગ વાળ દેખાય આપણને. આ રીતે આપણી બાર્બી ડોલ તૈયાર થઈ ગઈ છે. થેન્ક યુ.